નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજથી આપણે એક ખૂબ જ મહત્ત્વની અને અગત્યની સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. જે મિત્રો તમને મુખ્ય સેવિકા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટર છે અથવા તો CDPO જેવી અગત્યની પરીક્ષાઓમાં તમને ખૂબ મહત્ત્વની અને ખૂબ ઉપયોગી થશે. મિત્રો, આજે આપણે આવ્યા છીએ 50 મહત્ત્વના છે એ પ્રશ્નો લઈને, જે છે એ ઓમ તો મુખ્ય સેવિકાની પરીક્ષા માટે છે, પણ તમને આ બધી મેં એક્ઝામો જણાવી આગળ, તે બધી જ એક્ઝામમાં ખૂબ જ છે એ ઉપયોગી સાબિત થશે. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ છે તેની નોટિફિકેશન મળી રહે. આજથી આપણે મુખ્ય સેવિકાની બેન્ચ છે એ શરૂ કરી રહ્યા છીએ મિત્રો, જેના અંદર છે એ તમને મુખ્ય સેવિકા જે સબ્જેક્ટ રિલેટેડ જે પણ કંઈ મટીરિયલ છે એ બધું તમને ફ્રીમાં પૂરું પાડવામાં આવશે. તમે ફટાફટથી આપણા વોટ્સએપ ચેનલના અંદર જોડાઈ જજો, જેથી કરી અને આ PDF છે એને હું ત્યાં અપલોડ કરીશ. આ PDF તમને ત્યાંથી મળી રહેશે. પણ મિત્રો, આના માટે છે એ તમારે છે તમારા આ વિડીયો છે તેને તમારા બીજા મિત્રો સુધી શેર કરવો પડશે, જેથી કરી અને તે લોકો સુધી આ માહિતી પહોંચે. મિત્રો, હવે જાજો સમય ન બગડતા આજે આપણે છે આ 50 પ્રશ્નો લઈને આવી ગયા છે. આ વિડીયોના અંદર તમને છે એ બધી જ માહિતી પૂરી પાડવામાં આવશે. સૌ પ્રથમ તો મુખ્ય સેવિકાની ભરતી છે તેનું જે આપણું ભરતી કેલેન્ડર બહાર પડાયેલું છે તેમાં છે એનો ઉલ્લેખ આપણને કરવામાં આવેલો છે કે ભાઈ 2025-26ના વર્ષમાં છે આ ભરતીની જાહેરાત થઈ શકે છે. આંગણવાડીના પણ જો ફોર્મ છે એ ભરવાના શરૂ થઈ ગયા છે. તો હવે વાત કરીશું તો કે 50 મહત્ત્વના પ્રશ્નો જે છે એ આરોગ્ય, બાળ વિકાસ અને મહિલા કલ્યાણ સાથે સંબંધિત છે, જે પ્રશ્ન આપણે જોઈશું આના અંદર. હવે આના અંદર મુખ્ય સેવિકાના છે એ ટોટલ આપણે 50 પ્રશ્ન લઈને આવી ગયા છે. હવે મિત્રો, વાત કરીએ તો કે ICDSનું ફૂલ ફોર્મ ક્યારેક પૂછી લેતા હોય છે, તો કે ભાઈ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, આ છે એ ICDSનું ફૂલ ફોર્મ છે. બીજો પ્રશ્ન છે મિત્રો કે બાળ વિકાસ માટે કયો કારક સૌથી વધારે અસરકારક છે, તો કે ભાઈ બાળ વિકાસ માટે છે એ નાના બાળક માટે છે એ પોષણ અને શૈક્ષણિક ઉત્તેજન, એટલે નાનું બાળક હોય એને પોષકક્ષમ આહાર મળી રહે અને એને સારું એવું શિક્ષણ મળી રહે, એટલા માટે જ આંગણવાડી છે એ સરકારશ્રી દ્વારા કાર્યરત છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મિત્રો કે એક બાળક માટે દિવસમાં કેટલા કલાકની ઊંઘ જરૂરી છે, તો કે નાના બાળક માટે મિત્રો 10 થી 12 કલાકની ઊંઘ જરૂરી છે. ચોથો પ્રશ્ન છે મિત્રો, પોષણલક્ષી ભોજનમાં શેનો સમાવેશ થાય છે, કે ભાઈ કયું એવું ભોજન છે કે જેમાંથી આપણને પોષણ મળી રહે છે, તો શાકભાજી, દાળ, દૂધ, ફળો, આ બધી વસ્તુમાંથી છે એ આપણને પ્રોટીન છે, પોષણ છે એ મળી રહે છે. હવે પાંચમો પ્રશ્ન છે કે WHO મુજબ કેટલા વર્ષ સુધી બાળકને છે એ આપણને સ્તનપાન કરાવવું જોઈએ, તો કે ભાઈ ઓછામાં ઓછું બાળક છે એને 6 વર્ષનું થાય ત્યાં સુધી તો તમારે એને સ્તનપાન કરાવવું જોઈએ. ત્યાર પછી બાળ મજૂરી કાયદા હેઠળ કયા વયના બાળકોને કામ કરાવવું ગુનો છે, તો કે ભાઈ બાળ મજૂરી અંતર્ગત છે એ મિત્રો 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે કોઈ જોખમી ઉદ્યોગો છે કે કોઈ ભારે કામ કરાવવું છે એ કાયદાકીય રીતે ગુનો બને છે. તેના પાસે છે મિત્રો તમે કોઈ ભારે કામ ન કરાવી શકો. માનો કે કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય તો એના પાસે એની ઉંમર પ્રમાણેથી વિશેષ વધુ કામ ન કરાવી શકો. જો તમે આ કામ કરાવો છો તો એ બાળકના માતા પિતાની સાથોસાથ એ જે જગ્યાએ કામ કરે છે તે માલિકને પણ આની સજા થઈ શકે છે. સાતમો પ્રશ્ન છે મિત્રો કે બાળકોમાં કયું રોગ ખાટા પોષણથી થાય છે, તો કે ભાઈ એનિમિયા છે એ TB એ છે એ ખોટા પોષણથી થાય છે, કે પોષણક્ષમ આહાર ન મળે તો એને છે એનિમિયા અને TB જેવા રોગો છે એ થઈ શકે છે. ત્યારબાદ વાત કરીશું કે બાળ વિકાસ માટે કયા હક અગત્યના છે, તો કે બાળકોના વિકાસમાંથી સૌપ્રથમ તો એને આરોગ્યનો, એનો હેલ્થનો જે અધિકાર છે એ ખૂબ મહત્ત્વનો છે. એ બંધારણીય રીતે પણ છે એ અધિકાર આપેલો છે. ત્યાર પછી એને શિક્ષણ મેળવવાનો અધિકાર,
શિક્ષણ મેળવવું એ પણ બાળકનો ફરજિયાત હક છે. ત્યાર પછી સંરક્ષણ એટલે કે પ્રોટેક્શન, અને માતા પિતા તરફથી પણ છે એ સંરક્ષણ મળી રહેતું હોય છે. બાળક નાનું હોય ત્યારે એ છે એના માતા પિતા સાથે, એના પરિવાર સાથે સુરક્ષિત હોય છે. ત્યારબાદ છે ભાગીદારી. પોષણ અભિયાન કયા વર્ષથી શરૂ કરવામાં આવેલું છે? મિત્રો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે, યાદ રાખી લેજો. પોષણ અભિયાન માર્ચ 2018થી શરૂ કરવામાં આવેલું છે. અજવાળું કિલો કેલ્શિયમનો સ્ત્રોત શું છે? તો કે ભાઈ કેલ્શિયમનો સ્ત્રોત સૌથી વધારે છે દૂધમાંથી આપણને કેલ્શિયમ મળે છે. હવે યુવતીઓ માટે છે એ આયરન ફોલિક એસિડ કાર્યક્રમ ચાલે છે, તો એનું નામ શું છે? તો કે WIFS ફૂલ ફોર્મ છે વીકલી આયરન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન. એ છે એ યુવતીઓ માટે છે. ફોલિક એસિડ એટલે કે એને છે એ એના બોડીના અંદર છે એ આયરન ફોલિક એસિડ એટલે કે લોહ તત્વ છે એના માટે આ ફોલિક એસિડ આપવામાં આવતી હોય છે. હવે વાત કરીશું કે કયા તત્વના અભાવે એનિમિયા થાય છે? તો કે આયરન છે એનો જો આપણા શરીરના અંદર અભાવ હોય તો એના કારણે છે આપણને છે એ એનિમિયા થઈ શકે છે. બાળ શ્રમ પ્રતિબંધક કાયદો ક્યારે લાગુ પડ્યો? તો કે બાળ શ્રમ પ્રતિબંધક કાયદો છે 1986માં લાગુ પડ્યો. કયો દિવસ બાલિકા દિન તરીકે ઉજવાય છે? તો કે 24 જાન્યુઆરીને બાલિકા દિન તરીકે ઉજવવામાં આવે છે. માનસિક વિકાસ કયા તબક્કામાં ઝડપથી થાય છે? તો કે ભાઈ બાળકનો વિકાસ છે એ 0થી 6 વર્ષ દરમિયાન છે એ ઝડપથી થાય છે. કયું રસીકરણ 9 મહિનાના પૂર્ણ થયા પછી આપવામાં આવે છે? તો કે ભાઈ મેસેલ્સ રસી છે એ 9 મહિના પૂરા થાય બાળકના પછી છે એ રસી તેને આપવામાં આવે છે. AWWનો અર્થ શું થાય? તો કે ભાઈ આંગણવાડી વર્કર. બાળકોને ક્યારે રસી આપવી જોઈએ? તો કે બાળકોને છે જન્મ સમયે, એક બાળકનો જન્મ થાય ત્યારે એને રસી આપવામાં આવે છે. 6 અઠવાડિયા પછી આપવામાં આવે છે. ત્યારબાદ 10 અઠવાડિયા પછી, અને છેલ્લી રસી છે એ 14 અઠવાડિયા પછી આપવામાં આવે છે. પછી એ 1.5 વર્ષનું થાય, 2.5 વર્ષનું, 3.5 વર્ષનું થાય, એવી રીતે સમયાંતરે એને રસી આપવામાં આવતી હોય છે. ભારત સરકાર દ્વારા ચાલતી બાળ ભોજન યોજના શું છે? તો કે ભાઈ બાળ ભોજન યોજના છે એ મધ્યાહન ભોજન યોજના છે. અને સ્કૂલના અંદર ભણતા બાળકો છે, 1 થી 8 ધોરણના બાળકો છે, તેને આ મધ્યાહન ભોજન યોજના છે તેનો લાભ આપવામાં આવે છે. માતૃવંદના યોજના હેઠળ કઈ સ્ત્રીને લાભ મળે છે? તો કે ભાઈ જે ગર્ભવતી છે, જે પ્રેગ્નેન્ટ લેડીઝો છે, તેમને માતૃવંદના યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે. આરોગ્ય માટે મુખ્ય તત્વ કયું છે? તો કે ભાઈ હેલ્થ. આપણા સારા આરોગ્ય માટે એક તો પોષણ, બીજું છે આરામ, અને ત્રીજું છે કસરત. જો સારું આરોગ્ય આપણે જાળવી રાખવું હોય તો પોષણક્ષમ આપણે છે એ આહાર લેવો જોઈએ. આપણે આરામ સમયસર કરવો જોઈએ. આપણા 24 કલાકમાંથી છે એ આપણા માટે આરામ છે એ મિનિમમ 6 થી 7 કલાક આપણે આરામ કરેલો હોવો જોઈએ. અને કસરત, આપણા શરીરને છે એ આપણે થોડી કસરત પણ કરાવવી જોઈએ, જેથી કરી અને આપણું હેલ્થ છે એ ખૂબ સારું રહી શકે. અંગવિકાર અને નબળાઈના ચિહ્નો કઈ વયે દેખાય છે? તો કે ભાઈ અંગવિકાર અને નબળાઈના જે લક્ષણો છે એ બાળકને 6 વર્ષની ઉંમર સુધીમાં આપણને દેખાઈ આવે છે કે ભાઈ એ બાળક છે એ કેટલું નબળું છે, કેટલું છે એ હેલ્ધી છે, એ બધું છે 6 વર્ષની ઉંમર સુધીમાં આપણને ખબર પડી જતી હોય છે. આપત્તિ વ્યવસ્થાપનનો મહત્વનો તબક્કો કયો છે? તો કે જાગૃતિ અને તૈયારી. આપત્તિ એટલે અચાનકથી આવી પડતી આપણા ઉપર મુસીબત, તો એનો તબક્કો છે એ જાગૃતિ, પૂર્વ જાગૃતિ અને તૈયારી છે. માનો કે અત્યારે ચોમાસાની સિઝન છે તો આપણને અગાઉથી જ નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ આ વિસ્તારો છે તેમાં પાણી આવવાની શક્યતા વધારે છે, તો તમારે છે ત્યાંથી ઊંચાણવાળા વિસ્તારમાં રહી જવું. લાઇટ કેવું જતું રહે તો તમારે અમુક મેડિસિન છે, અમુક અગત્યની વસ્તુઓ છે એ બધું રાખવું જોઈએ. તો આને છે એ આપણી જાગૃતિ અને પૂર્વ તૈયારી કહી શકાય. ત્યારબાદ છે કયો રોગ પાણીથી ફેલાય છે? તો કે ભાઈ ટાઇફોઇડ રોગ છે એ પાણી દ્વારા ફેલાય છે. હવે RCHનો અર્થ શું છે? તો કે ભાઈ રિપોલ્યુટેડ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. RCHનો અર્થ છે બાળકોમાં ડિહાઇડ્રેશન કયા કારણે થાય છે? તો ભાઈ ડાયેરિયાના કારણથી છે એ બાળકોમાં ડિહાઇડ્રેશન થાય છે. ORSનો છે એ ફૂલ ફોર્મ જણાવો. આપણને ઘણી વખત એ પણ પ્રશ્ન પૂછી લેતા હોય છે. તો ઓરલ સિન્ડ્રોમ સોલ્યુશન એ છે એ ORS છે એનું ફૂલ ફોર્મ છે. કઈ વયે બાળક બોલવાનું શરૂ કરે છે? તો કે 1 વર્ષનું થાય એટલે છે બાળક બોલવાનું શરૂ કરી દેતું હોય છે. ત્યારબાદ છે તો કે કયા વિટામિનની ઉણપથી છે એ રતાંધળાપણું આવી શકે છે? તો કે ભાઈ વિટામિન એની ઉણપથી છે રતાંધળાપણું આવે છે. મિત્રો ખૂબ મહત્વનો અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખાસ તેને યાદ રાખી લેશો તમે. કયો દિવસ પોષણ દિવસ તરીકે ઉજવાય છે? તો કે 17 સપ્ટેમ્બરને
પોષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કઈ યોજના માતાના પોષણ માટે શરૂ કરવામાં આવેલી છે? તો પોષણ અભિયાન છે એ માતાના પોષણ માટે શરૂ કરવામાં આવેલું છે. કઈ સમસ્યા બાળકોના શારીરિક વિકાસને અટકાવે છે? તો કે પોષણની ઉણપ એ બાળકોના શારીરિક વિકાસને અટકાવે છે. ICDS હેઠળ કયા ક્ષેત્રે સેવાઓ મળે છે? તો કે ભાઈ ICTS છે એના અંતર્ગત છે આરોગ્ય, પોષણ અને શિક્ષણ. જો આરોગ્ય એટલે ભાઈ નાનું બાળક હોય ત્યારે એ છે એને વેક્સિન એવું બધું આપવામાં આવતું હોય છે. પોષણ એટલે કે આંગણવાડી કેન્દ્રો ચાલે છે, આંગણવાડીના અંદર છે એ બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોય છે, એને પોષણક્ષમ આહાર આપવામાં આવતો હોય છે. તો ICDS છે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત છે, તો એ છે એ આવું બધું કાર્ય છે એ કરે છે. હવે મિત્રો, કઈ યોજનાથી ગર્ભવતી મહિલાને રઝળતી સારવાર મળે છે? એટલે કે ભાઈ મહિલા છે એ ગર્ભવતી હોય તો એના માટે સરકારશ્રી દ્વારા કઈ યોજના શરૂ કરાયેલી છે? તો કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ છે એ મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલો છે. કેમ કે પહેલાં છે માતૃ મરણ દર છે વધારે હતો. કેમ કે અત્યારથી આપણે 10થી 15 વર્ષ પહેલાંના સમયની વાત કરીએ તો કે ભાઈ છે એ એટલી જાગૃતતા નહોતી. લોકો છે એ એક ગામના અંદર કોઈ મોટી ઉંમરના બા રહેતા હોય તો એમના પાસે છે થોડીક એમને નોલેજ હોય તો એમના પાસે છે ડિલિવરીને એવું બધું કરાવતા. એના કારણથી શું થતું કે કાં તો બાળક મૃત્યુ પામતું અથવા તો માતા મૃત્યુ પામતી. તો એના કારણથી છે માતાનો મૃત્યુનો દર છે વધી જતો. પણ સરકારશ્રી દ્વારા આ યોજના છે જનની શિશુ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી કે જેથી કરીને ફ્રીમાં છે એની ડિલિવરી થઈ જાય. એને છે એ 108 એમ્બ્યુલન્સ દ્વારા છે એને હોસ્પિટલ સુધી પહોંચાડી દેવામાં આવે, એટલે કોઈ પ્રકારનો ખર્ચ ન આવે. જેથી કરી છે લોકોમાં પણ હવે જાગૃતતા આવી છે અને છે એ ઘરે છે એ ડિલિવરી કરવાનું ટાળ્યું છે અને હોસ્પિટલ સુધી પહોંચતા થયા છે. કયું પોષક તત્વ હાડકા માટે મહત્ત્વનું છે? ખાસ યાદ રાખજો મિત્રો, કેલ્શિયમ છે એ હાડકા માટે ખૂબ જ મહત્ત્વનું છે. જો આપણા શરીરના અંદર છે કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય તો આપણને ક્યારેક છે પગનો દુખાવો, પછી આપણા છે હાથ દુખે છે, તો આવું બધું છે એ આપણને કેલ્શિયમની કમીના કારણે થતું હોય છે. કયો જંતુજન્ય રોગ છે? તો કે મેલેરિયા છે એ જંતુજન્ય રોગ છે. કયું વય જૂથ મુખ્ય સેવિકાની કામગીરીમાં આવરી લેવાય છે? તો કે ભાઈ 0થી 6 વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓ છે તેને મુખ્ય સેવિકાની કામગીરીમાં આવરી લેવાય છે. ત્યારબાદ વાત કરીશું કે કઈ ઉંમર સુધીના બાળક શાળામાં જવું ફરજિયાત છે? તો કે 6 વર્ષથી 14 વર્ષ સુધીનો રાઇટ ટુ RTE એટલે કે ભાઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળક છે એ 6 વર્ષથી 14 વર્ષ સુધીનું બાળક છે એને શાળાએ જવું ફરજિયાત છે. એનો છે મૂળભૂત અધિકાર પણ રહેલો છે. કેમ કે જો 6 વર્ષ સુધીનું બાળક છે એને તો આંગણવાડીએ શિક્ષણ આપવામાં આવતું હોય છે, પણ 6 વર્ષ બાદ બાળકને 14 વર્ષની ઉંમર સુધી છે એ ફરજિયાત શિક્ષણ અપાવવું જરૂરી છે. સરકારશ્રીના નિયમ અનુસાર બાળકને 6 વર્ષથી 14 વર્ષ સુધી ફરજિયાત એને શિક્ષણ અપાવવું જોઈએ અને એનો મૂળભૂત અધિકાર છે. ગામમાં નાની બાળકીઓ માટે કઈ સેવાઓ મુખ્ય સેવિકા આપે છે? તો કે ભાઈ પોષણ, આરોગ્ય અને પૂર્વ શાળા શિક્ષણ છે એ એમના દ્વારા આપવામાં આવે છે. અતિવૃષ્ટિમાં કઈ આપત્તિ આવે છે? તો કે કુદરતી આપત્તિ છે એ અતિવૃષ્ટિમાં આવે છે. કઈ યોજના હેઠળ સ્ત્રીઓને નાણાકીય સહાય મળે છે? તો કે જનની સુરક્ષા યોજના હેઠળ સ્ત્રીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. બાળકોના આરોગ્ય માટે જરૂરી રસી કોણ આપે છે? તો કે આશા છે એ આશાબેન છે, આંગણવાડી વર્કર છે અને સ્ટાફ નર્સ છે એ આશા વર્કર ને આંગણવાડી વર્કર છે એમના સ્થળ પર લઈ આવે આંગણવાડી કેન્દ્રો પર, તો તેમને સ્ટાફ નર્સ છે એ એમને જરૂરી રસી છે એ આપતા હોય છે. વિકલાંગ બાળકો માટે કઈ સેવા કાર્યરત છે? તો કે ભાઈ વિકલાંગ બાળકો માટે છે દિવ્યાંગ સહાય યોજના છે એ કાર્યરત છે. ઘઉં અને ચોખા વિતરણ માટે કઈ યોજના છે શરૂ? તો કે ભાઈ જન વિતરણ પ્રણાલી એ યોજના છે એ ઘઉં ચોખાના વિતરણ માટે કાર્યરત છે. બાળકનો પ્રથમ શિક્ષક કોણ છે? તો કે માતા. આપણા સૌની પ્રથમ શિક્ષક આપણી માતા હતી. આપણે જ્યારે નાના હતા આપણે કશું બોલતા નહોતા તો આપણી મમ્મી છે એ આપણા મોઢાના હાવભાવ ઉપરથી છે એ આપણે સમજી જતી હતી કે ભાઈ મારા બાળકને આ જરૂરિયાત છે, એટલે બાળકની પ્રથમ શિક્ષક છે એની માતા છે. કયું પાણી પિત્તક જળ કહેવાય છે? તો કે ઉકાળેલું પાણી છે એ ખૂબ સારું કહી શકાય. ઉકાળેલું પાણી છે એ પીવાથી એના અંદર જે અમુક ઝેરી બેક્ટેરિયાને હોય છે એ બધું નાશ પામે છે અને એ છે આપણે હેલ્થ માટે ખૂબ સારું છે. કયા આયુષ પદ્ધતિ બાળકના આરોગ્ય માટે અસરકારક છે? તો કે આયુષ પદ્ધતિ છે બાળકના આરોગ્ય માટે અસરકારક છે. આંગણવાડીમાં કઈ પ્રવૃત્તિ કરાવાય છે? તો કે ગમ્મત શાળી શિક્ષણ, એટલે કે નાના બાળક હોય તો એને તો રમવું જ ગમતું હોય છે,
તો આંગણવાડીમાં છે એને રમતા રમતા બધું શીખવાડવામાં આવે છે. એટલે તો કે ભાઈ ગમ્મતશાળી શિક્ષણ છે એ આંગણવાડીમાં કરવામાં આવે છે. બાળકના સંપૂર્ણ વિકાસ માટે કયો ઉપાય મહત્વનો છે? તો કે બાળકના સંપૂર્ણ વિકાસ માટે શારીરિક, માનસિક, સામાજિક અને વિકાસનો સુમેળ આ બધું જ છે એ બાળકના છે એ વિકાસ માટે મહત્વનું છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો તમને માહિતી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, જેથી કરી અને આપણે છે રેગ્યુલર બેઝ પર છે એ આ આપણા વિડીયો છે એ અપલોડ કરીએ. અને તમને છે એ કંઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવી શકો છો. તમારા વધુ મિત્રો સુધી શેર કરી શકો છો. મુખ્ય સેવિકાની નોકરીના અંદર માત્ર બહેનો જ અરજી કરી શકે છે. એટલે બહેનો માટે આ ખૂબ સારી નોકરી છે અને પગાર ધોરણ પણ ખૂબ સારો હોય છે. તો તમારા વધારે છે મિત્રો સુધી આ વિડીયો શેર કરશો. ધન્યવાદ.